ભારતીય સાહિત્યનો અભ્યાસક્રમ નક્કી કરતી વખતે અથવા તો અકાદમીના એવોર્ડ વહેંચતી વખતે 2 વાર મને એમાંથી કાઢવામાં આવી છે. ઇંતજાર હુસૈન, નહીં, એ તો ભારતીય સર્જક નથી. સાદત હસન મંટો, નહીં, એ ભારતીય સર્જક નથી. સર્જકને કદી ભૂગોળ ન બાંધે, કદી ન બાંધે. એ સંસ્કૃતિ અને ઇતિહાસનો વારસો લઈને આવતો હોય છે. એ ભૂગોળની રેખાઓ તો તમે રોજ બદલો છો. અહીં આ લેખ સંભળાવતા તમારા બધાનો માર ખાઈને મરી જાવ તો ઉફ પણ નહીં કરું. પણ જો હિન્દુ મુસ્લિમ હુલ્લડમાં કોઈ મારું માથું ફોડે તો મારા લોહીનું ટીપે ટીપું રોશે. હું કલાકાર છું. આલતુ ફાલતુ જખમ મને પસંદ નથી. ગાંધી માટે એને બહુ આદર છે, પણ ગાંધીના બ્રહ્મચર્યની વાત સામે એને બહુ વિરોધ છે. વેશ્યાવૃત્તિ એ અક્કલમાં ન ઉતરે એવી વાત તો નથી, કાયદા વિરુદ્ધની વાત પણ નથી. આ એક ધંધો છે અને એ ધંધો અપનાવનારી ઓરતો એક રીતે અમુક સામાજિક જરૂરિયાતો પૂરી પાડે છે. જે કોઈ ચીજના ઘરાક બજારમાં હોય એ ચીજ બજારમાં દેખાવાની જ. એમાં તમને નવાઈ શા માટે લાગે છે? અને આ માત્ર મંટો જ કે એટલે જે માર ખાયો હતો. ચરસ કે ભાંગનો વેપારી બંધાણી હોય એ જરૂરી નથી તો એની સામે બધા મૌલવી કે બધા પંડિતો પવિત્ર હોય એવું પણ જ. નમસ્કાર, તપરી મીડિયાના મંટો હાજર હે શોમાં આપ સૌનું સ્વાગત છે. જાન્યુઆરી મહિનો એટલે સાદત હસન મંટોને યાદ કરવાનો મહિનો, કારણ કે આ મહિનામાં મંટો આપણી વચ્ચેથી આ ગ્રહ છોડીને નીકળી ગયેલા. ગુજરાતીમાં મંટોને અનેક લેખકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, જેમાં વિનોદ ભટ્ટ અને મોહન દાંડીકરને આપણે વિશેષ યાદ કરવા પડે. પરંતુ આયરની એ છે કે હાલના સમયમાં વિનોદ ભટ્ટ અને મોહન દાંડીકર બંને આપણી વચ્ચે નથી, પરંતુ છતાં આપણા સૌના નસીબ છે કે મંટો ઉપર ઓથોરિટી કહી શકાય એવું કામ કરનાર વ્યક્તિ એટલે કે ડૉક્ટર શરીફા વીજળીવાલા આપણી વચ્ચે હાજર છે. તો પ્રસ્તુત છે મંટો હાજર હો. માણસના જીવનમાં એક પછી એક પડકારો આવે, એક પછી એક પછડાટો આવે અને પછી સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એ માણસના મનમાં સમાજ પ્રત્યે કે પછી સમગ્ર જીવન પ્રત્યે એક અદૃશ્ય કટુતા ઉદ્ભવતી હોય છે. જો કે ભાવનગર જિલ્લાના અમરગઢ ગામના કાસમભાઈ વીજળીવાલા જરા જુદી માટીના બનેલા, એટલે જીવનની કઠણાઈઓ ક્યારેય તેમના ચહેરાના સ્મિતને ઝાંખું પાડી શકી નહીં. પોતાની પ્યારી એવી સાયકલ પર ગામે ગામ બરફ વેચવાથી લઈ અખબારોની એજન્સી ચલાવવા સુધીના કમર તોડી નાખે એવા કામો કરવા છતાં અને સામે પક્ષે નજીવી કહી શકાય એવી આવક મળતી હોવા છતાં કાસમભાઈ વીજળીવાલાએ ક્યારેય એમ નથી કહ્યું કે આ જીવન કદરૂપું છે કે પછી આ જીવને મારી સાથે હાડોહાડ અન્યાય કર્યો. બલકે કાસમભાઈને તો હૈયે હામ હતી કે ભલે એમણે આર્થિક સંઘર્ષ વેઠવો પડ્યો હોય કે કાળી મહેનતને કારણે જીવનમાં નિરાંત કોને કહેવાય એનો ખ્યાલ સુદ્ધા ન હોય, પરંતુ તેમના સંતાનો એક દિવસ ભણી ગણીને પોતાના નામ રોશન કરશે. મજાની વાત એ છે કે કાસમભાઈના 2 સંતાનોએ માત્ર પોતાના પરિવારના જ નહીં પરંતુ આખા રાજ્યને માનભેર નામ લેવાનું મન થાય એવા કાર્યો કર્યા છે. કાસમભાઈના એ 2 સંતાનો એટલે ડૉક્ટર આઈ.કે. વીજળીવાલા અને બીજા આપણને જેમને આજે સાંભળવાનું સૌભાગ્ય સાંપડ્યું છે એવા ડૉક્ટર શરીફા વીજળીવાલા. ફરિયાદો ન કરવાના કે કકળાટ ન કરી અથાગ પરિશ્રમ કરીને પોતાનું સ્થાન બનાવવાના કાસમભાઈના આ ગુણ શરીફામાં પણ ઉતર્યા છે. એટલે જ બાળપણમાં જોયેલા અત્યંત વિકટ આર્થિક સંઘર્ષ, જીવનભર ખમેલી મણકાની બીમારી કે પછી પાછલા વર્ષોમાં દેશના વૈચારિક સામાજિક ફેબ્રિકને લાગેલા કોમવાદના સડાનો સમયાંતરે ભોગ બનતા રહેવા છતાં શરીફા વીજળીવાલાના ચહેરા પર કે પછી તેમની જીભે કટુતા ક્યારેય ચડી નથી. હા, તેઓ આકરા ખરા, ખાસ કરીને ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓ માટે અને ગુજરાતીમાં વાર્તા લખવાનું ધારતા વાર્તાકારો માટે. કારણ કે વાર્તા કેવી હોવી જોઈએ અને વાર્તામાં શું શું હોવું જોઈએ એના ડૉક્ટર વીજળીવાલા પૂરા જાણતલ. અને જાણતલ તો ખરા જ, પરંતુ તેઓ જરૂર પડીએ ગળું ખોંખારીને કહી પણ શકે કે જેને તમે વાર્તા માનો છો એ તો વાર્તા છે જ નહીં. એટલે વાર્તા લખનારાઓમાં તેમની એક આગવી ધાક છે. જો કે એ વાત સાથે સૌ સંમત પણ થશે કે ડૉક્ટર શરીફા વીજળીવાલાની જેમને ધાક છે એ ધાકમાં ડૉક્ટર વીજળીવાલા પ્રત્યેનો ભારોભાર આદર અગ્રેસર છે.
અને એટલે જ તો આજે MTB આર્ટ્સ કોલેજમાં ભણેલા કે પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાતના ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં ભણેલા સેંકડો વિદ્યાર્થીઓ ગર્વપૂર્વક કહે છે કે અમે ડૉક્ટર શરીફા વીજળીવાલાના વિદ્યાર્થીઓ છીએ. તેમના સાહિત્યિક યોગદાન કે પછી તેમની સાહિત્યિક સિદ્ધિઓનો પરિચય વાંચી જઈને મારે તમારી તાળીઓ ઉઘરાવી નથી. આ વિદુષીના યોગદાનને કે મેં જે બાબતોએ સતત તેમની પાસે પ્રેરણા મેળવી છે એ પ્રેરણાને મારે હાસ્યામાં ધકેલવી નથી. મેં નજીકથી જોયું છે કે એક સમયે ફેસબુક નવું હતું ત્યારે ફોટો કઈ રીતે અપલોડ કરવા કે સ્ટેટસ કઈ રીતે લખવા એ ડૉક્ટર શરીફા વીજળીવાલા માટે ભારે મથામણનો વિષય હતો. પરંતુ માધ્યમોની મર્યાદા એ સારસ્વતોને ન પાલવે એ ન્યાય શરીફાબેને દિવસોની મથામણ બાદ ફેસબુક હાથવગું કરી લીધેલું. જ્યાં હવે સ્થિતિ એવી છે કે ગુજરાતભરમાં સોશિયલ મીડિયા પરના જો કોઈના મંતવ્યોને ગંભીરતાથી લેવામાં આવતા હોય કે જેની નોંધ લેવાતી હોય તો એ ડૉક્ટર શરીફા વીજળીવાલા છે. આવું જ યુટ્યુબ બાબતે પણ થયેલું, જ્યાં અધ્યાપકોની એક આખી પેઢી નિંભર, કામચોર અને નિસ્બતહીન થઈ ગઈ છે અને એ અધ્યાપકો પોતાના નિયત વર્ગોમાં પણ તૈયારી કે સજ્જતા વગર પહોંચીને ભારતના ભવિષ્ય સાથે ચીડા કરી રહ્યા છે. ત્યારે નોખી માટીની બનેલી આ સ્ત્રી એવા તે શું ધખારા લઈને બેઠી છે કે તેમણે વર્ગ ઉપરાંત સેલ્ફી મોડમાં યુટ્યુબ પર વિડીયો પણ અપલોડ કરવાનું પસંદ કર્યું. અલબત્ત એમના વિડીયોમાં એડિટિંગની કોઈ કમાલ નથી હોતી, એમના વિડીયોમાં કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી હોતા અને કંઈક અંશે આ જેન્ઝી પેઢીને વિકૃત લાગે એ રીતે સેલ્ફી મોડ ઓન કરવાના કે સેલ્ફી મોડ ઓફ કરવાના વિઝ્યુઅલ્સ પણ તેમના વિડીયોમાં હોય છે. પરંતુ મજાની વાત એ છે કે IPS હસમુખ પટેલ જ્યારે GPSCના ચેરમેન થયા ત્યારે એમણે ટ્વિટર પર સત્તાવાર જાહેરાત કરી કે જેમણે ગુજરાત કે ગુજરાતી ભાષા વિશે જાણવું હોય એ સૌએ ક્લાસ 1 કે ક્લાસ 2 પરીક્ષાની તૈયારીઓ કરતી વખતે ડૉક્ટર શરીફા વીજળીવાલાનું યુટ્યુબ ખાસ ચેક કરી જવું, એમાંથી તમને ઘણી બધી સારી સામગ્રી મળી રહેશે. મને એમ થાય કે સ્વાર્થ અને એકલપેટાઈના આ સમયમાં આ સ્ત્રીએ પોતાના વર્ગખંડ ઉપરાંત કેટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડ્યા હશે અને કેટલા બધા ગરીબ વિદ્યાર્થીઓને સરકારી નોકરીનું સપનું સાકાર કરવામાં મદદ કરી હશે. ખેર, મને એમના પ્રત્યે પક્ષપાત છે એટલે એમનો પરિચય હું આપું ત્યારે મારે સમયની મર્યાદા ધ્યાનમાં રાખવી પડે. નહીંતર ડૉક્ટર શરીફા વીજળીવાલાના પરિચય બાબતે હું હરિકથા અનંતા કરી શકું એમ છું. અલબત્ત મને ખાતરી પણ છે કે હું જો એમનો પરિચય લાંબો આપીશ તો ડૉક્ટર શરીફા વીજળીવાલા જ ઊભા થશે અને મને ખંખેરશે કે ભાઈ આટલો લાંબો તે કંઈ પરિચય હોય. એટલે જ આ પરિચય હું અહીં ટૂંકાવું છું અને અમારા ટપરી મીડિયાની લક્ષ્મી એવી જીયાને હું અનુરોધ કરું છું કે ડૉક્ટર શરીફા વીજળીવાલાને આ સરસ્વતીને આપણા મંચ પર લઈને આવે. થેન્ક યુ સર. MTBનો મારો પહેલો વિદ્યાર્થી એ પણ અહીંયા હાજર છે અને છેલ્લા વિદ્યાર્થી યુનિવર્સિટીના એ પણ અહીંયા હાજર છે. મિત્રો, અને અંકિતે જેમ કહ્યું કે એને મારા માટે પક્ષપાત છે, મને પણ આવા વિદ્યાર્થીઓ પર માટે પક્ષપાત રહે હંમેશા, કે જે માથા ભીંતોમાં મારતા મારતા આગળ આવે. એટલે હું આજથી 10 વર્ષ પહેલાંનો અંકિત યાદ કરું અને આજનો અંકિત, જેને એક સમયે હું ઇન્વાઇટ કરતી વિદ્યાર્થી તરીકે, એ વિદ્યાર્થી મને ઇન્વાઇટ કરે તો મને એ જે ગ્રોથ છે, એ જે એની પ્રગતિ છે, એનો જે આનંદ એક શિક્ષક તરીકે બહુ જ થાય. વાત કરવી છે સાદત હસન મંટો, એક એવો વાર્તાકાર. આમ તો એણે નાટકો લખ્યા, ચરિત્રો લખ્યા, પણ અમર થયો વાર્તાઓના કારણે. અને જે મુદ્દો હું છેલ્લે લેવાની હતી એ હું પહેલાં લઉં, કે જેને આપણે સંકુલ વાર્તાઓ કહીએ છીએ, અઘરી વાર્તાઓ કહીએ છીએ, ઉકેલવામાં મુશ્કેલી પડે એવી વાર્તાઓ કહીએ છીએ, એવું કશું એની વાર્તાઓમાં નથી, કંઈ જ. અને 1955માં એનું મૃત્યુ થયું અને છતાં હજુ પણ એની વાર્તાઓ ત્યારે વેચાતી,
વંચાતી એટલી જ આજેય વેચાય અને આજેય વંચાય. તો એનું કારણ શું, એવો એક પ્રશ્ન થાય કે એવું તે શું જાદુ હતો એની વાર્તાઓમાં કે કદી જૂની જ ન થઈ, કદી અપ્રસ્તુત ના થઈ. જોકે મંટોએ 3 પ્રકારની જે વાર્તાઓ લખી, એક ભારતના ભાગલા એટલે કે કોમી તણાવને લગતી, બીજી વેશ્યા જીવનને લગતી અને ત્રીજી જાતીય જીવનના જે પ્રશ્નોથી આપણે હંમેશા આંખ મીચામણા કરતા હોઈએ છીએ. આ માણસ આંખમાં આંખ નાખીને વાત કહેવા માટે ટેવાયેલો હતો. તો આ 3 પ્રકારની વાર્તાઓમાં જેને આપણે કોમી તણાવની વાર્તાઓ, જેમાં મંટોનો સૌથી મોટો ફાળો, એ વાર્તાઓ 2025માં પણ જરાય અપ્રસ્તુત થતી નથી. એના દુઃખ સાથે મંટોની વાત શરૂ કરીએ. આ વાર્તાઓ જો આજે અપ્રસ્તુત થઈ ગઈ હોત તો આનંદ થાત, પણ કમનસીબે 70 વર્ષ થયા માણસના મૃત્યુને, હું ને તમે એવો માહોલ ન ઊભો કરી શક્યા કે મંટો ગઈકાલ બની જાય. મંટો હજી આજ જ રહ્યો. કદાચ એ જીવતો હોત તો એને પણ એટલો જ અફસોસ થયો હોત. 2-3 વસ્તુ, જેમ નર્મદ એ દંતકથાનો માણસ થઈ ગયો, એમ મંટો પણ દંતકથાનો માણસ થઈ ગયો. આપણે મોટા, ધારો કે હું ઇસ્મત ચુગતાઈની વાત કરું અથવા તો રાહી માસૂમ રઝાની વાત કરું તો હું માનાર્થે વાત કરું. રઝા આમ હતા, ઇસ્મત આમ હતા, પણ હું જ્યારે મંટો અથવા નર્મદની વાત કરું છું ત્યારે આપણે માનાર્થે ભાગ્યે જ બોલતા હોઈએ છીએ. શા માટે એવું થયું એ નથી ખબર, પણ ધીરે ધીરે કરતા એ આપણી સાથે એવા વણાઈ ગયા, એટલા લોકપ્રિય થયા કે એ તુકારાના અધિકારી થઈ ગયા. સાદત હસન મંટો, આ નામની જે ઘટના છે એનો આરંભ થયો 11 મે 1911 અને આ આરંભ થયો અખંડ હિન્દુસ્તાનમાં, પણ એનો અંત આવ્યો 18 જાન્યુઆરી 1955. માત્ર મરવા માટે જ આ માણસ મુંબઈ છોડી અને પાકિસ્તાન ગયો હતો. ઘણી બધી વાર ભારતીય સાહિત્યનો અભ્યાસક્રમ નક્કી કરતી વખતે અથવા તો અકાદમીના એવોર્ડ વહેંચતી વખતે 2 વાર મને એમાંથી કાઢવામાં આવી છે. ઇંતઝાર હુસૈન, નહીં, એ તો ભારતીય સર્જક નથી. સાદત હસન મંટો, નહીં, એ ભારતીય સર્જક નથી. હકીકતે 1948માં જેણે ભારત છોડ્યું હોય, જિંદગીના મહત્વના વર્ષો જેણે ભારતમાં જ કાઢ્યા હોય, એને આપણે ભારતીય સર્જકને કદી ભૂગોળ ન બાંધે, કદી ન બાંધે. એ સંસ્કૃતિ અને ઇતિહાસનો વારસો લઈને આવતો હોય છે. એ ભૂગોળની રેખાઓ તો તમે રોજ બદલો છો. એટલે હું શરૂ એનાથી કરીશ, જે હું પૂરું કરવાની હતી એનાથી. ભૂગોળની રેખા યાદ આવી એટલે મંટોએ 1953માં અંકલ સેમને 9 પત્રો લખેલા. અંકલ સેમ એટલે આપણને બધાને ખબર છે, અમેરિકાનો પ્રમુખ. હવે જુઓ, 53માં લખેલો કાગળ આજે યાદ કરો. એક માણસ છે જે કોઈ પણ ક્ષણે ગ્રીનલેન્ડને હડપી લેવા તૈયાર થઈને ઊભો છે. એક માણસ છે જેણે રાતોરાત વેનેઝુએલાના પ્રેસિડેન્ટને ઉપાડી લીધા. આપણે કલ્પના નહીં કરી શકીએ. એટલે મંટોએ 53માં લખ્યો અંકલ સેમને એક પત્ર કે મારી ભત્રીજીએ આજે મને વર્લ્ડ મેપ, દુનિયાનો નકશો દોરી આપવા માટે કહ્યું. એને નિશાળમાં, એ 3જા ધોરણમાં ભણે છે ને, નિશાળમાં સોંપ્યું છે. એટલે મેં એને કહ્યું કે બેટા થોભી જા, હું પેલા ચચ્ચા સામને પૂછી લઉં કે નકશામાં કયો દેશ ક્યાં રહેવાનો છે એ કહી દે મને, પછી હું તને દુનિયાનો નકશો દોરી દઉં. લાગે કે આ 1953ની વાત છે એવું લાગે, જ્યારે ટ્રમ્પ અત્યારે હોંકારા કરતો હોય ત્યારે. એટલે ક્યારેક સર્જકને આપણે જે આર્ષદ્રષ્ટા કહીએ છીએ કે ભવિષ્ય જોઈ શકે છે, એ ક્યારેક લાગે કે આવા સર્જકો સાચું પણ પાડે. પાકિસ્તાનમાં એ માત્ર મરવા માટે ગયો. અક્ષરદેહે મંટો કદી ન મર્યો અને મરશે પણ નહીં. સાહિત્ય સાથે થોડો ઘણો નાતો હોય
એને જેમ નર્મદ મેઘાણી ખબર હોય એમ એને મંટોનું નામ પણ ખબર હોય, જો થોડોક નાતો હોય તો. જિંદગીના ઉત્તમ વર્ષો આ માણસે ભારતમાં કાઢ્યા, અખંડ હિન્દુસ્તાનમાં કાઢ્યા. હું હાલતું ચાલતું મુંબઈ છું એવું કહેનાર આ સર્જકને 1948નો અમાનુષી માહોલ પરાણે પાકિસ્તાન લઈ ગયો. એણે જે થોડાક ચરિત્ર ચિત્રણો કર્યા છે એમાં અભિનેતા શ્યામનું ચરિત્ર ચિત્રણ બહુ જાણીતું છે. એણે શ્યામ સાથેની જે વાતચીત, શ્યામના બે અંગત મિત્રો મુંબઈના એ દિવસના તોફાનોમાં 1947-48ના તોફાનોમાં મરી ગયા. શ્યામ અને મંટો બહુ જ સારા મિત્રો હતા અને અચાનક જ શ્યામે એક દિવસ એને કહ્યું कि मुझे लगता है कि मुझे इतना गुस्सा आ रहा है कि शायद मैं तुझे मार दूं, कारण કે તું મુસ્લિમ છે. કઈ રીતે વૈમનસ્ય બદલો લે એનું આ ઉદાહરણ છે. એટલે એવું કહેવાય છે કે બે કારણ મંટો ભારત છોડીને જતો રહ્યો એની પાછળ. એક આ શ્યામ જે અંગત મિત્ર હતો ને એને એવી ઈચ્છા થઈ કે કદાચ મેં ભી તુझे માર સકતા હું, આ એક કારણ. અને બીજું કારણ, અશોક કુમારની ફિલ્મમાં એ કામ એટલે કે મંટો જે ફિલ્મ લખતો હતો એની અંદર અશોક કુમાર કામ કરતા હતા. એક જગ્યાએ ટોળાએ એમને ઘેરી લીધા કારને, અને એટલી હદે કે આગળ નહીં જવા દેતા હતા. એ જ સમયે અશોક કુમાર બારણું ખોલીને બહાર નીકળ્યા. હી વોઝ સો પોપ્યુલર. અશોક કુમાર બહુ જ લોકપ્રિય અભિનેતા હતા કે ટોળું કે ये तो अशोक साहब है, जाने दो जाने दो जाने दो. એ મંટોએ કહ્યું કે अगर उस दिन अशोक साहब मेरे साथ नहीं होते तो હું જીવતો રેત ખરો. આ બે ઘટના પછી એણે ભારત છોડવાનો નિર્ણય કર્યો, પણ એ કદી પાકિસ્તાનનો થઈ ન શક્યો, કદી પણ. એટલે જ્યારે એના ઘરે રેડ પડેલી ત્યાં, અને પેલા એ પૂછેલું કે કહા હે તેરી લાઇબ્રેરી, તો કે સાહેબ લાઇબ્રેરી તો બોમ્બે રહી ગઈ, અહીંયા તો કંઈ નથી લાવી શક્યો. કારણ કે આપણને ખબર છે બધા કયા સંજોગોમાં કેવી રીતે ગયેલા એ પણ. તો આ મંટો, એક પ્રશ્ન થાય એટલે કે ઇસ્મત ચુગતાઈ જે એની બહેનપણી, બે બહુ જ સારા પ્રગતિશીલ લેખકોનું જે આખું મંડળ હતું એના બે મહત્વના સભ્ય હતા. ઇસ્મતે એને કદી માફ ન કર્યો છોડીને જવા માટે. એણે કહ્યું કે હમ રહેતે હી યહાં પે, તુझे क्यों जरूरत पड़ी है जाने की. પણ પેલા એ કહું કે હું જેમાંથી બે ઘટનામાંથી પસાર થયો એમાંથી તું નથી થઈ. આ ઇસ્મત સાથેનો એક પ્રસંગ મંટોએ લખ્યો છે ચરિત્ર ચિત્રણ લખતી વખતે, કે મને એવું લાગતું હતું હંમેશા જ્યાં પણ કોલેજમાં બોલવા જતો ત્યારે મને વિદ્યાર્થીઓ પૂછતા કે આપને ઇસ્મત આપા से शादी क्यों नहीं की, अगर आप दोनों शादी करते तो जो बच्चे पैदा होते वो कैसे होते. એટલે મંટો આ વાત પોતાની પત્નીને કહી રહ્યો છે કે आज मैंने इस्मत को ये बोला तो वो तो शर्मा गई, ये तो साली औरत निकली. એટલે મંટો કઈ હદે ઇસ્મતને સ્ત્રી માનવા, ખાલી મિત્રને કોઈ સ્ટેટસ ના હોય, એ સ્ત્રી પણ ન હોય, એ પુરુષ પણ ન હોય, એ માત્ર મિત્ર હોય. આ મંટો. અને જે લોકો થોડાક જૂની પેઢીના છે એ લોકોએ સિતારા દેવીનું નામ ન સાંભળ્યું એવું બને જ નહીં. સિતારા દેવીનું ચરિત્ર ચિત્રણ એણે એવું લખ્યું, હું અહીંયા કહીશ નહીં કારણ કે એ ન કહેવાય એવું જ એણે લખ્યું, પણ સિતારા દેવીએ મારા મોકલેલા એને મારવા માટે, અને પછીથી એ બેઉ એકબીજાને પ્રેમ કરતા પણ થયા, એકબીજાને માન આપતા પણ થયા. તો આ મંટો. ઇસ્મતે જ્યારે એને કહ્યું કે તું કાયર છે, ભીરું છે, એણે કહ્યું હું બીકણ માણસ છું, મને જિંદગી માટે બહુ પ્રેમ છે. અહીં આ લેખ સંભળાવતા સંભળાવતા તમારા બધાનો માર ખાઈને મરી જાઉં તો ઉફ પણ નહીં કરું, પણ જો હિન્દુ મુસ્લિમ હુલ્લડમાં કોઈ મારું માથું ફોડે તો મારા લોહીનું ટીપે ટીપું રોશે. હું કલાકાર છું, આલતું ફાલતું જખમ મને પસંદ નથી.
જિંદગીની અંતિમ ક્ષણ સુધી એ બોલતો રહેલો કે કોઈ મને મુંબઈ લઈ જાઓ એકવાર. અને એ મર્યો પણ કેવી રીતે? પીને મર્યો, અતિશય પીને. રોજની એક વાર્તા લખીને એ આપતો. એટલે આપણા બહુ જ મોટા વિદ્વાન ઉર્દુના વારિસ અલવી, જે અમદાવાદમાં ઝેવિયર્સના અંગ્રેજીના અધ્યાપક હતા, એણે મંટો પર એક સરસ પુસ્તક લખ્યું છે. એમણે લખ્યું છે કે પાકિસ્તાન ગયા પછી શરાબે મંટોને પીવાના શરૂ કરી દીધેલા. મંટો શરાબ નહોતો પીતો, શરાબ મંટોને પી રહી હતી. એક બાટલીના બદલામાં એક વાર્તા એ લખી આપતો. એટલે એની પાછળની વાર્તાઓ 53, 54, 55ની વાર્તાઓમાં એટલો દમ પણ નથી, કારણ કે એ એક બાટલી માટે લખતો હતો. શરાબ એના માટે ઝેર છે એવું ડાક્ટરોએ કહ્યું, છતાં લીવર ખતમ થઈ ગયું તોય એ ઝેર પીતો જ રહ્યો. જિંદગીની છેલ્લી ક્ષણે જ્યારે લોકો ગંગાજળ અથવા તો આબે ઝમઝમ માંગે, એક ક્ષણે એણે વિસ્કી માંગેલી. એટલે એના ભાણેજ હામિદ જલાલે લખ્યું છે કે મંટો શરાબ કે સાमने उतना ही बेबस था जितना आदमी मौत के सामने बेबस होता है. वो शराब के सामने इतना बेबस था. મંટોનો એક પ્રશ્ન મુંબઈ માટે અને હિન્દુસ્તાન માટે હંમેશા રહ્યો કે એક સમયે જે મારું શહેર હતું એ હવે પારકું કેવી રીતે થઈ જાય. જે મુંબઈ મારું હતું, જે હિન્દુસ્તાન મારું હતું, એને હવે તમે મને પરદેશી કહો છો. ગઈકાલ સુધી જે મિત્રો હતા એ આજે દુશ્મન કેવી રીતે થઈ જાય. આખરી સલામ નામની એની જે વાર્તા છે એના પાત્રો પણ આ જ પ્રશ્ન પૂછે છે. પ્રશ્નો પૂછનાર મંટો પાસે એક પણ જવાબ નથી, પણ એ જીવ્યો ત્યાં સુધી પ્રશ્નો પૂછતો રહ્યો. જિંદગીના થોડાક વર્ષો પાકિસ્તાનમાં ગાળનાર આ વાર્તાકાર સંપૂર્ણપણે ભારતીય લેખક છે. આમ પણ સર્જક રોજે રોજ બદલાતી રહેતી ભૂગોળથી બંધાય કે ઇતિહાસ અને સંસ્કૃતિથી બંધાય. મંટો જ્યારે પાકિસ્તાન ગયા ત્યારે પણ એ પાકિસ્તાનમાં પ્રસ્તુત નહોતા, અને અત્યારે જે પાકિસ્તાન છે એમાં તો એ બિલકુલ પ્રસ્તુત નથી. ભારતીય સમાજની ભાતીગળ વિવિધતા, જટિલતા, સંકુલતા અને આંટી ઘૂંટીમાં જ મંટો હંમેશા પ્રસ્તુત હતા અને રહેવાના. 20 વર્ષના સાહિત્યિક જીવનમાં મંટોએ કેટલા તોફાનો અને સંઘર્ષોનો સામનો કર્યો. એના પ્રિય દીકરાનું મૃત્યુ, એટલે એ કાયમ કહેતો કે મેરા બચ્ચા તો મુંબઈ કે કબ્રસ્તાન મેં હૈ, મેં યહાં પે હું. આવું એ કાયમ કહેતો. પ્રિય સંતાનનું મૃત્યુ, ટીબી, ભૂખમરો, અદાલતોના ચક્કર, જેણે મંટોની 5 વાર્તા પર કેસ થયા. 3 કેસ અંગ્રેજ સરકાર સમયે થયા અને 2 કેસ એ પાકિસ્તાનમાં ગયો પછી થયા. અંગ્રેજ સરકારના જમાનામાં ન્યાય હતો એટલે મંટો ત્રણેયમાં નિર્દોષ છૂટ્યો, પણ પાકિસ્તાનમાં જે 2 કેસ થયા એમાં એ નિર્દોષ ન છૂટ્યો, એને 3 મહિનાની જેલ થઈ. 8 ફિલ્મ લખી, જેમાંથી એકાદ જ ચાલેલી. 8 દિન નામની ફિલ્મમાં અશોક કુમારના આગ્રહના કારણે એણે ગાંડાનો રોલ કરેલો, અને કમનસીબ જુઓ મંટો પાછલા જીવનમાં લગભગ પાગલની અવસ્થામાં પહોંચેલો પણ ખરો. અર્ધવિક્ષિપ્ત અને પછી તો સાવ પાગલ જેવી અવસ્થા પણ મંટોની જિંદગીમાં આવી. લગભગ આત્મહત્યા કરી એવું કહીએ તો ચાલે એમ મંટોએ મોતને ગળે વળગાડ્યું. ખાધું ઓછું, પીધું જાજુ. એણે પોતાની જિંદગીને જિલ્લતો કા સિલસિલા, એટલે અપમાનોની એક આખી હારમાળા હતી એની જિંદગીમાં. માનવીય ભૂમિકાએ રહીને એણે હંમેશા લખ્યું, પણ એની સાહિત્યિક ભૂમિકાને ધર્મ, પરંપરા અને ન્યાય પ્રણાલી બધાએ ભેળા થઈ અને કાયમ દંડને યોગ્ય જ ગણી. એની કુલ 5 વાર્તા પર કેસ થયો: કાલી સલવાર, ધુઆં, બુ, ઠંડા ગોશ્ત અને ઉપર નીચે ઓર દરમિયાન.
મેં કહું 3માં એ નિર્દોષ છૂટ્યો. એમાંય તે જ્યારે ઠંડા ગોશ્ત પર કેસ ચાલતો હતો, જે લોકોએ ઇસ્મત ચુગતાઈને વાંચ્યા છે અને એમાંય એની આત્મકથા ન વાંચી હોય તો વાંચવી, કાગઝી હૈ પૈરહન, આટલી મજેદાર આત્મકથા મેં જિંદગીમાં ક્યારેય બીજી નથી વાંચી. એણે એની અંદર શરૂઆત જ ત્યાંથી કરી છે. ઇસ્મતની વાર્તા પર, લિહાફ પર અને મંટોની ઠંડા ગોશ્ત પર એક જ દિવસે એક જ ન્યાયાધીશ કેસ ચલાવી રહ્યા છે. અને મંટોને જજે બહાર કાઢી મૂકેલા, કારણ કે 2 વાર ઊભો થઈ ગયેલો વચ્ચે કે આમાં અશ્લીલ શબ્દ કયો છે એવું પેલાએ પૂછ્યું. એટલે પેલાએ કહ્યું કે છાતી. એટલે મંટો કે ઊભો થઈ ગયો કે છાતી કો છાતી ના કહું તો ક્યાં મૂંગફલી કહું. એટલે એને બહાર કાઢી મૂકેલો. એ જ રીતે ઇસ્મતને પણ બહાર કાઢી મૂકેલો. અને ઇસ્મતે લખ્યું છે એની આત્મકથામાં કે પછી અમે 2 બહાર બેસીને એક ટોપલો ભરીને સંતરા માલ્ટા ખાધા અને એમને જે કરવું હોય અંદર અદાલતમાં કરવા દીધું, પણ જ્યારે ચુકાદો આવ્યો ત્યારે અમે 2 નિર્દોષ છૂટેલા. તો આ મંટો ઘણા બધાને એવો ખ્યાલ છે કે ખોલદો વાર્તા પર કેસ થયો, પણ હકીકતે એ ખોટું છે. ખોલદો વાર્તા પર કેસ નથી થયો, પણ ખોલદો જે સામયિકે છાપેલી, નકુશ નામનું સામયિક, એને 6 મહિના માટે સરકારે એના પર પ્રતિબંધ લાદેલો અને જેની અંદર ખોલદો છપાયેલું એ બધા જ અંક સરકારે જપ્ત કરેલા. ઠંડા ગોશ્ત જેણે છાપ્યું એ જાવેદ સામયિકને પણ દંડ કરવામાં આવ્યો. આપણને આજે મંટોની વાર્તાઓ પ્રશ્નો કરે છે આજે કે ખરેખર આ વાર્તાઓમાં એવું કોઈ અશ્લીલ તત્વ હતું ખરું જેના કારણે મંટોને આટલા અપમાનો વેઠવા પડ્યા? અલી સરદાર જાફરી, બહુ જ મોટા ગજાના સર્જક, એણે મંટો વિશે બદઝબાન નામના શીર્ષક હેઠળ કહ્યું છે, મંટો સંવેદનશીલ હતો એટલે 2 વાર પાગલખાને ગયો, લાગે એવું કહેનારો હતો એટલે એણે કેટલી બધી વાર અદાલત સામે ઊભા થવું પડ્યું, તીખા સ્વભાવનો હતો એટલે દુશ્મનો ઊભા કરતો રહ્યો, સ્વાભિમાની હતો એટલે ભૂખે મરતો રહ્યો, જન્મ્યો ત્યારનો તરસ્યો હતો એટલે દારૂ પીતો રહ્યો, અને જીવતા રહેવાનું સામર્થ્ય નહોતું એટલે મરી ગયો, પણ કલાકાર હતો એટલે મરીને પણ જીવતો રહ્યો. અને મંટો કદી નહીં મરે. એને પોતાને પણ ખબર હતી કે હું કદી નહીં મરું, એટલે એણે લખ્યું છે હળવી રગે, અમે 2 સાથે જ જન્મ્યા. એણે શીર્ષક આપ્યું છે સાદત હસન, અને પછી કહ્યું છે હું અને સાદત હસન સાથે જ જન્મ્યા અને લાગે છે કે અમે સાથે જ મરીશું. જોકે કદાચ એવું પણ બને કે સાદત હસન મરી જાય પણ મંટો ના મરે. અને થયું પણ એવું જ. સાદત હસનને મરે આજે 70 વર્ષ થયા, પણ મંટો મરવાનું નામ લેતો નથી. એની 10-15 વાર્તાઓ અને એના 4-5 ચરિત્ર ચિત્રણો એને આપણી વચ્ચે હંમેશા જીવતો રાખશે. મોટા ભાગે સહન શક્તિની જ્યારે હદ આવી ગઈ હશે ત્યારે જ મંટોએ વાર્તા લખી હશે. એની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ પીડાની ચીસ રૂપે એક વિસ્ફોટની જેમ બહાર આવી આપણને અંદર બહાર હલબલાવી મૂકે છે. વાતાવરણ, માહોલ, જમાનો, જે કહો તે એ જ્યારે નાકાબિલે બરદાશ્ત બન્યો હશે, નાકાબિલે બરદાશ્ત એટલે અસહ્ય, ત્યારે જ એણે કલમ ઉપાડી હશે. જે કારણોસર એને જમાનો અસહ્ય લાગ્યો એ કારણો પર આંગળી મૂકી આપવાની એને પોતાની નૈતિક ફરજ લાગી. સર્જકે માત્ર કળાકૃતિ નિપજાવીને સંતોષ મનાવવાનો હોય એવા મતનો મંટો નથી. જ્યાં ક્યાંય માનવતાને હાનિ પહોંચતી દેખાય, માણસ હેવાન બન્યો, વ્યવસ્થા જુલમગાર બની, ત્યાં બધે જ મંટોની કલમ ચાબખાની જેમ વિંજાય. અને એટલે જ એને કાળી કલમનો લખનારો, કાળી કલમ વાળો કહેનારા ઘણા નીકળ્યા,
પણ મંટોને એની પરવા કદી નહોતી. એ કહે છે, આમ તો ઉર્દુમાં વાંચીએ તો વધારે મજા આવે, જમાને કે જીસ દોર સે હમ ગુજર રહે. જમાનાના જે દોરમાંથી હું અને તમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, એનાથી જો તમે બેખબર હો તો મારી વાર્તાઓ વાંચો. જો તમે મારી વાર્તાઓ સહન નથી કરી શકતા તો માનજો કે આ જમાનો જ નાકાબિલે બરદાશ્ત છે. મારામાં જે બુરાઈઓ દેખાય છે એ ખરેખર તો આ સમયની, આ જમાનાની બુરાઈઓ છે. મારા લખાણમાં કોઈ ખામી નથી. જે ખામીઓને મારા નામે ચડાવવામાં આવે છે એ હકીકતે આજની વ્યવસ્થાની ખામીઓ છે. મને વિવાદો ઊભા કરવામાં કોઈ રસ નથી. હું લોકોના મનમાં કોઈ જાતની અશાંતિ પેદા કરવા માંગતો નથી. હું સભ્યતા અને સંસ્કૃતિ અને સમાજના કપડા શું ખાક ઉતારવાનો, એ તો પહેલેથી જ નગ્ન છે. હું એને કપડાં પહેરાવવાની કોશિશ પણ નથી કરતો, કારણ કે એ મારું કામ નથી, એ દરજીઓનું કામ છે. લોકો મને કાળી કલમ વાળો કહે છે, પણ હું કાળા પાટિયા પર કાળા ચોકથી નથી લખતો. હું સફેદ ચોક વાપરું છું, જેથી કાળા પાટિયાની કાળાશ તમને સ્પષ્ટપણે દેખાય, તમે જોઈ શકો. છેલ્લા ઘણા સમયથી આપણે જે જમાનાના દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ એ અસહ્ય નથી. વેદનાથી છેદ ઉડાડવા માટે હું મંટોની વાર્તાઓ પાસે ગઈ હતી. હિન્દુ મુસ્લિમ રાજનીતિ, કોમી હુલ્લડો, સમાજકારણની અંદર દૂધ અને સાકરની જેમ ભળી ગયેલું ધર્મકારણ અને રાજકારણ, ભારત, પાકિસ્તાન, કાશ્મીર અને અમેરિકા, આ બધી સમસ્યાઓ પર નજર નાખ્યા પછી જો તમે મંટોને વાંચશો તો તમને આશ્ચર્ય થશે. આ વાર્તાઓની પીડાની ચીસ આપણને જરાય અજાણી નહીં લાગે. આજે 70 વર્ષ પછી પણ આ વાર્તાઓ એવી ને એવી પ્રસ્તુત છે. તટસ્થપણે, નિર્મમ થઈને માનવ સર્જિત જે ટ્રેજેડી હતી 1947ની, એ ઈશ્વર સર્જિત ટ્રેજેડી નહોતી, એ માનવ સર્જિત ટ્રેજેડી હતી. એને મંટોએ નિસ્બતથી આલેખી છે. માનવ પ્રેમ વ્યક્ત કરવા માટે એણે ભાવુકતાનો, પ્રચારાત્મકતાનો, નિષ્પક્ષતાનો એવો તેવો કોઈ દેખાડો કર્યો નથી. એને તો માત્ર હેવાન બની ગયેલા માણસની વાત કરવી છે, અને હેવાનને કદી ધર્મ કે સંપ્રદાય હોઈ શકે નહીં. એટલે મંટોના આલેખનમાં મને અને તમને જે બીભત્સતા, જે પીડા, ક્રોધ, નફરતની સાથે ક્યારેક ક્યારેક ઠેકડી ઉડાડતો સૂર પણ સાંભળવા મળે છે, પણ આ બધાની પાછળ જે પડ્યું છે એ કડવું સત્ય પડેલું છે. હેબતાવી દે એવી નિર્મમ વાસ્તવિકતા પડેલી છે. આ સમયગાળામાં થયેલા પાશવી હત્યાકાંડોથી સંવેદનશીલ માણસોને અમાનવીયકરણ, ડિહ્યુમનાઇઝેશન જેને કહે છે, એની જે લાગણી ઘેરી વળી હતી એને મંટોએ બિલકુલ તીવ્રતાથી પણ તટસ્થતાથી વાચા આપી. મુહમ્મદ હસન અસ્કરી સાચા અર્થમાં વિભાજન વખતની મંટોની જે વાર્તાઓ છે એને એ સમયનો માનવીય દસ્તાવેજ કહે છે. મંટોની આટલી વાર્તાઓ અચૂક વાંચવી, ખોલ દો, ખુદા કી કસમ, ટોબા ટેક્સિંગ, ગુરુમુખ સિંહ કી વસિયત, ટેટવાલ કા કુત્તા, આખીરી સલામ, યઝીદ, અને એણે નાની નાની વાર્તાઓ લખેલી સિયાહ હાશિએ. છેલ્લે આપણે એમાંથી 2 વાર્તા વાંચીશું. આજે તમે લોકો જેને નાની નાની વાર્તાઓ કહીને છપાવો છો, હું ઘણા બધાને કહેતી હોઉં છું માઇક્રોફિક્શન, કે પહેલા મંટોને વાંચો, પહેલા ઇબ્ને ઇન્શાને વાંચો, પહેલા અસગર વઝાહતને વાંચો, કે તમારું માઇક્રોફિક્શન એ છે શું. આ લોકો લખી ગયા છે. આપણને એવું લાગે છે કે આપણે નવી કશી શોધ કરી, એવું હોતું નથી. સાહિત્યમાં એવું ભાગ્ય જ બનતું હોય છે. મંટોની એક વાર્તા, એની અંદર જે મેં શામવાળો પ્રસંગ કહ્યો એ જ રીતે એક પાત્ર બીજા પાત્રને કહે છે કે કાલ સુધી આપણે મિત્ર હતા, પણ આજે એવું લાગે છે કે હું તને કદાચ મારી નાખું. સહાય નામની આ વાર્તામાં એ કહે છે કે એવું ન કહો
કે 1 લાખ હિન્દુ અને 1 લાખ મુસલમાન મરી ગયા. એવું કહો કે 2 લાખ માણસ મરી ગયા. 1 લાખ હિન્દુઓને મારીને મુસલમાનો એવું સમજ્યા હશે કદાચ કે હિન્દુ ધર્મ મરી ગયો. પણ હિન્દુ ધર્મ તો જીવે છે અને હંમેશા જીવતો રહેવાનો છે. એ જ રીતે 1 લાખ મુસલમાનોની કતલ કરીને હિન્દુ રાજીના રેડ થઈ ગયા કે ઇસ્લામ મરી ગયો. પણ હકીકત તમારી સામે છે. ઇસ્લામને તો નાનો સરખો ઉજરડો પણ થયો નથી. બંદૂકોથી મઝહબોનો શિકાર થઈ શકે એવું માનનારા આ દુનિયાના સૌથી મોટા બેવકૂફો છે. મઝહબ, ધર્મ, ઈમાન, શ્રદ્ધા, આસ્થા જે કહો તે, એ મારા ને તમારા શરીરમાં નથી વસતું, એ તો આપણી રૂહમાં, આપણા આત્મામાં વસે છે. છરી, ચાકુ, બંદૂકોથી કે ગોળીઓથી એનો નાશ થઈ શકે નહીં. વિભાજનને વિષય બનાવતી મંટોની વાર્તામાંથી પસાર થનાર દરેક ભાવકને મંટોની આ અનોખી માનવતા અને એની નિસ્બત, એની તટસ્થતા આપણને સ્પર્શશે. અહીં કેન્દ્રમાં માણસ છે. પાયાનો પ્રશ્ન એક જ છે કે આ સામૂહિક ગાંડપણના યુગમાં એક માણસ દ્વારા બીજા માણસ પર શું વિતાડવામાં આવી? કઈ હદે માણસ હેવાન બન્યો? અને આવી વાત કરવામાં ધર્મ, સંપ્રદાય બધું ગૌણ થઈ જવું જોઈએ. મંટોમાં એ ગૌણ થઈ શક્યું છે અને એટલે જ આપણને એ વધારે સ્પર્શે છે. આપણે જાણીએ છીએ કે યુદ્ધ હોય કે કોમી તોફાનો, વિયેટનામ હોય કે અફઘાનિસ્તાન, ભારત હોય કે પાકિસ્તાન, સૌથી વધારે વેઠવાનું કોમી તોફાન અને યુદ્ધ બેઉ જગ્યાએ, શારીરિક અને માનસિક બેઉ સ્તરે હંમેશા સ્ત્રીઓના ભાગે જ આવે છે. હંમેશા યુદ્ધ કે તોફાનોમાં સ્ત્રીઓનો ફાળો સૌથી ઓછો હોય છે, પણ સૌથી વધારે વેઠવાનું એના ભાગે આવે છે. અત્યાચારી માટે તો ધર્મ, કોમ, ઉંમર બધું ગૌણ હોય છે. માત્ર સ્ત્રી દેહ અત્યાચાર માટેનું કારણ બની જાય છે. ખુદા કી કસમ વાર્તામાં એક ડોશી એની દીકરીને શોધી રહી છે અને મંટો કહે છે કે અમે એને કહ્યું કે હવે તારી દીકરી નહીં હોય, જીવતી નહીં હોય. એટલે પેલી ડોશી કહે છે મારી દીકરીને કોઈ મારી ન શકે. કેમ? वो बेहद खूबसूरत है. खूबसूरत ने मारे नहीं, એને તો ભોગવે. આ વાત જગતભરની સ્ત્રીઓ માટે સાચી છે. એટલે અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ વિશે મંટો ખુદા કી કસમ નામની વાર્તામાં કહે છે કે હું એ છોકરીઓ અને સ્ત્રીઓ વિશે વિચારતો ત્યારે મને એમના ચહેરા ન દેખાતા, મારા મનમાં માત્ર એમના ફૂલેલા પેટ દેખાતા. અને મને પ્રશ્ન થતો કે આ બધા ફૂલેલા પેટનું શું થશે? આ બધા પેટમાં જે કંઈ ભર્યું છે એના માલિક કોણ? પાકિસ્તાન કે હિન્દુસ્તાન? ખોલ દો વાર્તા. એની હું જરાક વાત કરીશ, બે વાર્તાની થોડીક વાત કરીશ. સિરાજુદ્દીન નામનો માણસ તોફાનોની અંદર પત્ની છૂટી ગઈ છે અને દીકરી સકીના જે બહુ જ રૂપાળી છે એને લઈને ટ્રેનમાં ચડવા જાય છે ને દીકરી વિખૂટી પડી ગઈ છે. ને હવે એક રેફ્યુજી કેમ્પમાં ભટકી રહ્યો છે ને શોધી રહ્યો છે, બધાને કહી રહ્યો છે કે મારી દીકરી બહુ જ રૂપાળી છે, 16 વર્ષની છે, એને ગાલે તલ છે, એને આ રંગની ઓઢણી ઓઢી છે. તો રઝાકારો, જેમ આપણે ત્યાં સ્વયંસેવક નામ છે, એ રઝાકારો ત્યાં આગળ બધે લોકોને મદદ કરતા હોય છે અને 4 રઝાકારોને એ વર્ણન કરે છે. પછી આપણને મંટો એક બીજું દ્રશ્ય બતાવે છે કે આ રઝાકારો એક રસ્તેથી પસાર થઈ રહ્યા હોય ને ત્યારે બરાબર વર્ણન કરેલું પેલા બુઢ્ઢાએ એવી જ એક છોકરી જઈ રહી છે અને રઝાકારો એને બેસાડે છે ટ્રકમાં. એ દ્રશ્ય પછી એ નથી બતાવતો આપણને, પછી સીધું જે દ્રશ્ય બતાવે છે ત્યાં હું તમને લઈ જાઉં. એક દિવસ રાહત કેમ્પમાં બેઠેલો સિરાજુદ્દીન 4 માણસોને કશુંક ઊંચકીને લાવતો જુએ છે. પેલા લોકો તો એ લાશને દવાખાનામાં મૂકીને જતા રહે છે. ખાલી ઓરડાની સ્ટ્રેચર પર લાશ જેવું કંઈક પડ્યું છે. અંદર આવેલો ડોક્ટર બત્તી કરે છે
અને સિરાજુદ્દીન ઓળખી જાય છે, આ તો એની દીકરી સકીના હતી. એ માંડ માંડ કહે છે કે હું એનો બાપ છું. અને હવે મંટો ખાલી આ 5 વાક્ય લખે છે. ડાક્ટરે સ્ટ્રેચર પર પડેલી લાશ જોઈ, લાશની નાડી ફંફોસી. એણે સિરાજુદ્દીનને કહ્યું, બારી ખોલી નાખ. અને હવે દ્રશ્ય, મળદાલ શરીર જે લાશ હતી એમાં સળવળાટ થયો. બેજાન હાથોએ ઈજારની નાડી ખોલી અને ઈજાર નીચે સરકાવી દીધી. આ ખોલી નાખ શબ્દ પેલી છોકરીએ એ કઈ યાતનામાંથી પસાર થઈ હશે કે ખાલી ખોલી નાખ કહેવાથી લાશના હાથમાં પણ જીવ આવે અને એ નાડી ખોલે અને સલવાર નીચે સરકાવી દે. વૃદ્ધ સિરાજુદ્દીન રાજી થઈને જીવે છે, મારી દીકરી જીવે છે કહી ઉઠે છે, જ્યારે ડાક્ટર પગથી માથા સુધી પરસેવામાં નાહી ગયો. આ વાર્તા છાપવા માટે નકુશ સામયિક પર 6 મહિનાનો પ્રતિબંધ મુકાયેલો. પાકિસ્તાન સરકારને ડર હતો કે આ વાર્તાથી શાંતિ જોખમાશે. આ વાર્તાને અશ્લીલ કહેનારા પણ નીકળ્યા. પણ જે કંઈ બન્યું, પેલી છોકરી પર જે પાશવી અત્યાચાર થયો એ હેબતાવી દેવી ઘટના છે, માનવ જાત માટે કલંકરૂપ ઘટના છે. પણ આ ઘટનાને આલેખતી વાર્તા કઈ રીતે અશ્લીલ બની જાય? મંટોએ કહ્યું છે, મારી વાર્તાઓમાં જ્યાં જ્યાં તમને નગ્નતા દેખાય ત્યાં ત્યાં મને માનવતા દમ તોડતી દેખાય છે. માફ કરજો, પણ જ્યાં જ્યાં માનવતા દમ તોડતી દેખાશે ત્યાં ત્યાં મારી કલમ પૂરી શક્તિથી ચાલશે. ટોબા ટેક્સિંગ જેવી વાર્તા કદાચ દુનિયામાં એકાદ જ લખાઈ હશે. આ વાર્તાનો નાયક બિશનસિંહ એ હિન્દુસ્તાનનું વિભાજન સ્વીકારવા તૈયાર નથી. એ તો ઘણા બધા વર્ષોથી ગાંડો છે. ટોબા ટેક્સિંગ એનું ગામનું નામ છે. ભારતના ભાગલા પડ્યા. જો આ ભાગલા કેટલા એબ્સર્ડ હતા, જરાય ગળે ન ઉતરે એવા હતા. કારણ કે ધર્મ એક હતો, ભાષા એક હતી, સંસ્કૃતિ, ધર્મ જુદો હતો, સંસ્કૃતિ, ભાષા, સંગીત, સાહિત્ય બધું જ એક હતું. માત્ર ધર્મના નામે તમે ભાગલા પાડ્યા. એટલે જેલની અંદર જે ગાંડાઓ છે, જો બેઉ સરકારે કેટલું કેટલું વહેંચેલું, પ્રેસ વહેંચાયા, રેલવે લાઈન વહેંચાય, બસના રસ્તાઓ વહેંચાયા, એ બધું તો ઠીક. ટાઈપરાઇટરો, ટેબલો, ખુરશીઓની પણ વહેંચણી થયેલી. એટલે મંટો એક ચાબખો મારે છે ટોબા ટેક્સિંગમાં કે ચાલો આપણે આપણા ગાંડાઓ પણ વહેંચીએ. તમારા ગાંડા તમે લઈ જાઓ અને અમારા ગાંડા અમને આપી દો. એટલે આ ગાંડાઓની વહેંચણીનો સમય છે. અને જે લોકો ભારતનો ઇતિહાસ વાંચીને બેઠા છે એમને ખબર છે કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે એક પણ જેલ અને એક પણ પાગલખાનું ભારત બાજુના પંજાબમાં નહોતું આવ્યું. બધા જ પાકિસ્તાન બાજુના પંજાબમાં ગયેલા. આપણે વહેંચણી જ એવી અદ્ભુત કરેલી. એ જ રીતે ત્યારે પૂર્વ પાકિસ્તાન હતું, એટલે બધા જ ચોખા એ ઢાકા બાજુ ઉગતા હતા અને એને છડવાની બધી જ મિલ, ચોખા છડવાની, એ ભારત બાજુ રહી ગઈ હતી. એટલે આપણે બહુ અદ્ભુત વહેંચણી કરેલી. એટલે એ એબ્સર્ડિટી પર મંટો ટોબા ટેક્સિંગથી એણે એવું કહેવાય છે કે ભારતના ભાગલા પર એક ટોબા ટેક્સિંગની લાશ ફેંકીને એ કહે છે કે હું તમારું વિભાજન સ્વીકારતો નથી, એ તૈયાર નથી એને સ્વીકારવા માટે. આ ગાંડાઓની વહેંચણીમાં આ જે સરદાર છે બિશનસિંહ, એ કહે છે કે મારે તો ટોબા ટેક્સિંગ જવું છે કારણ કે મારું ગામ એ છે. તો કોઈ બાત નહીં, ટોબા ટેક્સિંગ કો ઇધર લે આએંગે. ત્યારે સરહદો નક્કી નહોતી થઈ હજુ. કોણ ક્યાં જશે, સિયાલકોટ આપણું કે એમનું, કાશ્મીર આપણું કે એમનું, આ પ્રવાહી સ્થિતિ હતી ત્યારની આ વાત છે. આ બિશનસિંહ 15 વર્ષથી ઊભો છે.
એ બેઠો પણ નથી અને સૂતો પણ નથી, એના પગ થાંભલા જેવા છે અને વહેંચણી ચાલે છે. મંટો લખે છે કે આખી રાત વહેંચણી ચાલતી રહી. પેલા એ ના પડી કે મારે જવું નથી, જો ટોબા ટેક્સિંગ આ બાજુ હોય તો હું નહીં જાઉં. પણ મંટો એક દ્રશ્ય બતાવે છે વચ્ચે કે આ ગાંડાઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે કે તને ખબર છે કે પાકિસ્તાન ક્યાં આવ્યું? તો કે ના મને તો નથી ખબર. તો કે આપણે પેલો ડાયો છે, ગાંડામાંય ડાયો હોય, એટલે એમ કે આપણે એને પૂછીએ કે પાકિસ્તાન ક્યાં આવ્યું. એટલે બધા એની પાસે જાય. તો કે વો हिंदुस्तान की ऐसी जगह है पाकिस्तान जहां पे उस्त्रे बनते हैं. અને પાછા માની પણ લે લોકો. એટલે મંટોને કેવું હોય છે કે આ જે પ્રજા છે એણે હિન્દુસ્તાન પાકિસ્તાન નહોતું માંગ્યું, કરવા વાળાઓ તો તમે બધા છો. એક ગાંડો ઝાડ પર ચડી જાય અને એને ઉતરવાનું કે એટલે એ કે રડતો રડતો કે મારે ને હિન્દુસ્તાનમાં રહેવું છે ને પાકિસ્તાનમાં રહેવું છે, મને આ ઝાડ પર રહેવા દો. આ રાત્રે આખી રાત પછી જ્યારે સવાર પડે છે, જે માણસ 15 વર્ષથી ઊભો છે એ અચાનક જ આકાશ ચીરી નાખતી એક રાડ પાડે છે અને પડી જાય છે. ને મંટો એક વાક્ય લખે છે, એ જ્યાં પડ્યો છે ત્યાં પહેલી બાજુ તારની વાડ પાછળ પાકિસ્તાન હતું, આ બાજુ તારની વાડ પાછળ હિન્દુસ્તાન હતું. એ જ્યાં પડ્યો એ નો મેન્સ લેન્ડ હતી, એ કોઈનું નહોતું. મંટો પોતે જ કદાચ નો મેન્સ લેન્ડ હોય એવું આપણને લાગે ઘણી બધી વાર. આ માણસ પાકિસ્તાન જઈને પણ મૂંગો રહ્યો એવું નથી. એણે ત્યાં જઈને પણ જે લખ્યું એ કબીરના નામે, સિયા હાશિયાના નામે, એ બહુ જાણીતું છે. એની થોડીક વાત છેલ્લે કરીશ. પણ ખાલી આપણે પાર્ટીશનની જ વાત કરીએ તો મંટોને અન્યાય થાય. એટલે જાતીય જીવનને લગતી જે સમસ્યાઓ છે એની પણ એણે બહુ સરસ વાર્તાઓ લખી છે. ઉઘાડી આંખે દેખાતા સત્યથી મંટોએ કદી આંખ ન ફેરવી. એણે કદી એ સત્યને આદર્શના વાઘા ન પહેરાવ્યા, કદી એને સાકરમાં વીંટાળીને પણ ન આપ્યું. ડીએચ લોરેન્સ કે ફ્રોઈડ ન કહે તો પણ એક સર્વ સ્વીકૃત વાત છે કે માનવ કાયા એ માનવ અસ્તિત્વની સૌથી મોટી સચ્ચાઈ છે. આપણે આ નૈસર્ગિક વૃત્તિઓને ખાનગીમાં પંપાળી જાહેરમાં હંમેશા નૈતિકતાના નામે મોઢું ફેરવતા રહ્યા છે, એના અસ્તિત્વનો ઇનકાર કરતા આવ્યા છે. આપણી જિંદગીનું સૌથી મોટું જૂઠાણું એટલે આ નકાર. મંટો હંમેશા જૂઠાણા સામે લડ્યો. એની 5 વાર્તા વાંચવાની હું સલાહ આપું. એમાંની એકનો મેં અનુવાદ નથી કર્યો. બુ એટલે ગંધ, 5 દિવસ, બ્લાઉઝ, ધુઆ, ફાહા. ફાહા એટલે આપણે કશે વાગ્યું હોય ને એના પર જે પૂમડું મૂકીએ રૂનું, એને ફાહા કહેવાય. અને સ્વરાજ કે લીએ, એ મેં નથી કરી કારણ કે બહુ જ લાંબી છે. પણ એમાં એણે ગાંધીજીની મશ્કરી કરી છે. જો મંટો હંમેશા ખાદીધારી હતો, એણે ખાદી સિવાય કશું નથી પહેર્યું. ગાંધી માટે એને બહુ આદર છે, પણ ગાંધીના બ્રહ્મચર્યની વાત સામે એને બહુ વિરોધ છે. અને એટલે એણે સ્વરાજ કે લીએ નામની વાર્તા લખી. મંટોને આ પ્રામાણિક આલેખનમાં કોઈ નૈતિક ધાર્મિક પ્રતિબંધો નથી નડ્યા. માનવ શરીરનો, માનવીય ભાવનાઓનો આદર કરવા માટે એ નીતિની પ્રચલિત વિભાવનાઓને ગાંઠતો નથી. 5 દિવસ વાર્તાનો પ્રોફેસર, એ હકીકતે તો મંટોને પોતાને જ્યારે ટીબી થયેલો ત્યારની જ કથા છે. જો બહુ સાચું એને વિશે વાંચો, જેને બહુ ઈચ્છા થાય આના સિવાય વાંચવાનું, એને દસ્તાવેજ ભાગ 1 થી 5 જે રાજકમલ પ્રકાશને બહાર પાડેલા છે એ વાંચો. એમાં મંટોનું બધું જ છે. એણે કહ્યું સ્વરાજ કે લીએ વાર્તામાં કે દુનિયામાં આટલા સુધારકો પેદા થયા, લોકો એમની કહેલી વાતો ભૂલી ચૂક્યા છે. મને એ નથી સમજાતું કે આજના સુધારકો એમ કેમ નથી વિચારતા કે એ માણસનો ચહેરો બગાડી રહ્યા છે.
મને કેટલી બધી વાર રાડો પાડીને કહેવાની ઈચ્છા થાય કે ખુદાને ખાતર માણસને માણસ રહેવા દો. તમે એનો ચહેરો બગાડી ચૂક્યા છો. ઠીક છે, પણ હવે તો એના હાલ પર રહેમ કરો. તમે એને ખુદા બનાવવાની કોશિશ કરો છો, પણ એ બિચારો તો એનો માણસપણો ગુમાવી રહ્યો છે. હજારોમાં કોઈ એકાદ બે માણસ કામ, જાતીય ઈચ્છાને મારી શકે. બધા જ જો કામને ભસ્મ કરી દેશે તો એની રાખને આપણે શું કરીશું? જે આદર્શના પગ ધરતી પર નથી એની વ્યર્થતાની વાત મંટો સ્વરાજ કે લીએ વાર્તામાં કરે છે. એ કહે છે, આઝાદી મેળવવા માણસ મરી શકે એ હું સમજી શકું છું, પણ એના માટે થઈને એ બિચારાને ભાજીની જેમ ટાઢો કરી દેવામાં આવે એ મારી સમજ બહારની વસ્તુ છે. એટલે બ્રહ્મચર્ય એ મને કોઈ દિવસ ગળે ઉતર્યું નથી એવું એ કહે છે. એ કહે છે કે જેનામાં ખૂબસૂરતીની ચાહ ન હોય એને તમે માણસ કેવી રીતે કહેશો? મંટોને કહેવું એટલું જ છે કે એક વ્યક્તિનું સત્ય, એનો પ્રયોગ હંમેશા સમૂહ માટે સત્ય ન હોય. અહીં માત્ર ગાંધી કે ગાંધીવાદની વાત નથી, પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વાદ માણસને એના નૈસર્ગિક જીવનથી જો દૂર લઈ જતી હોય તો મંટો એનો વિરોધ ચોક્કસ જ કરવાનો. અને ત્રીજો એનો મહત્વનું પાસું એટલે વેશ્યા જીવનને લગતી વાર્તા. હું અડધી મિનિટ ઊભી થઈ લઉં પછી એની વાત કરું. આમ તો મંટોએ અનેક વાર્તાઓ વેશ્યા જીવનને લગતી પણ લખી, પણ કાલી સલવાર વધારે જાણીતી થઈ કારણ કે એના પર કેસ થયો. લાયસન્સ, શારદા, 10 રૂપિયા, ખુશિયા, ડરપોક, આ બધી એની જાણીતી વેશ્યા જીવનને લગતી વાર્તાઓ. પણ વાર્તા તરીકે દુનિયાભરમાં જે જાણીતી બની એ વાર્તાનું નામ હતક. હતક એટલે ઉર્દુ શબ્દ છે, એનું ગુજરાતીમાં આપણે કરીએ તો અપમાન. અને એટલે કારણ કે આ વાર્તામાં નાયિકાનું અપમાન થયું છે એટલે એનું મેં શીર્ષક આપેલું અપમાનિતા. વેશ્યાને પણ સોમાન જેવું હોય, એને પણ તમે નકારો તો ગુસ્સો આવે. આ સુગંધી નામની જે વેશ્યા છે એને અડધી રાતે ઉઠાડવામાં છે ને એ દિવસે માથું દુખે છે અને એને ગરાક નથી જોતો, પણ તોય પરાણે એને લઈ જવામાં આવે છે બહાર, જ્યાં એક શેઠ કારમાં બેઠો છે. એના મોઢા પર ટોર્ચ મારે છે અને ઊહું કરીને ચાલ્યો જાય છે. આ ઊહું એ કેટલું તો પેલીને અપમાનિત કરી ગયું એની આ વાર્તામાં વાત છે. તમે ખુશિયા નામની વાર્તા વાંચો, હતકની તો હું વાત કરું છું પછી. દલાલ છે વેશ્યાઓનો, ખુશિયા. અને એક દિવસ એક જે 4-5 વેશ્યાઓ વચ્ચે એ દલાલી કરતો હોય એમાં કાંતા નામની વેશ્યાનું એ બાણું ખખડાવે છે કશા કામે અને પેલી નાતી હોય છે તો એમને બારણું ખોલે છે અને પેલો ડઘાઈ જાય છે કે એક સ્ત્રી કમસે કમ ટુવાલ તો ઓढ़े. પેલી કે ये तो अपना खुशिया है, इसमें क्या है? આ તો દલાલ છે. પેલાને એટલું બધું અપમાન લાગે છે કે હું પુરુષ નથી એટલે પૈસા ભેગા કરે છે અને પછી એક દિવસ કારમાં બેસીને એ આ સ્ત્રીને લઈ જવા માટે આવે છે. એ આ રીતે એના અપમાન, સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ વ્યવસાય હોય એને એનું સેલ્ફ રિસ્પેક્ટ હોય. મંટોને કહેવું માત્ર આટલું જ છે. હતક વાર્તામાં એણે આખી વ્યવસ્થાને નિશાન બનાવી છે. પણ મને એ વાર્તા કરતા આ વાર્તા વિશે જે દંતકથાઓ થઈ એમાં વધારે મજા આવે. મંટો અને કૃષ્ણચંદર બહુ જ ઉત્તમ મિત્રો. એટલે કૃષ્ણચંદરનું એક વાક્ય હું તમને કહી જ દઉં. મંટો જ્યારે મર્યા ત્યારે કૃષ્ણચંદર પણ અદ્ભુત લેખક હતા. બીજું કંઈ નહીં વાંચો ને, એક ગધે કી આત્મકથા વાંચો ને તોય તમને જલસા પડી જાય. જામુન કા ઝાડ, આપણી વ્યવસ્થાની અંદર ફાઇલો કેટલી ધીમી ગતિએ આગળ જાય છે એની વાત પણ.
અને નવાઈ એ છે કે 1960માં જ્યારે કૃષ્ણચંદ્ર ગધે કી આત્મકથા, એમાં એને નેતાઓને જ એટલે નહેરુને જ સીધા ટાર્ગેટ બનાવ્યા છે, પણ 62ની સાલમાં એને પદ્મ વિભૂષણ તોય અપાયેલું. એ સમયે બદલો નહોતા લેતા રાજકારણીઓ. એટલે એ કે છે કૃષ્ણચંદ્ર મંટોના મૃત્યુ સમયે કે દુઃખ મંટોના મોતનું નથી, મોત તો ઓફર છે. એ બધી દુઃખ મને એ છે કે એ બધી વણલખાયેલી ઉત્તમ કૃતિઓ જેને માત્ર મંટો જ લખી શકે. ઉર્દુ સાહિત્યમાં સારામાં સારા વાર્તાકારો પેદા થયા, પણ મંટો બીજી વાર નહીં જન્મે. જો આટલી નિખાલસતા આ સર્જકોની વચ્ચે હતી કે એ લોકો એકબીજા માટે આવું કહી શકતા હતા. જીવતે જીવ પણ ઉપેન્દ્રનાથ અશ્ક મંટો અને કૃષ્ણચંદ્રની દોસ્તી વિશે તમે વાંચો તો તમને જલસો પડી જાય. મંટો મેરા દુશ્મન, ઉપેન્દ્રનાથ અશ્કે પછી આખે પુસ્તક લખ્યું, અને એ પુસ્તક વાંચો ત્યારે તમને એટલી જ મજા આવશે. ઉર્દુ સાહિત્યમાં સારામાં સારા વાર્તાકારો પેદા થયા, પણ મંટો બીજી વાર નહીં જન્મે. એનું સ્થાન કોઈ નહીં લઈ શકે. અબ્બાસ, અશ્ક, ઇસ્મત અને કૃષ્ણચંદ્રની, એ પોતાને પણ સામેલ કરે, કૃષ્ણચંદ્રની વાત નકલ કરનારા તમને ઘણા મળી રહેશે, પણ મંટો અને થોડાક અંશે રાજેન્દ્રસિંહ બેદી, એની શૈલીને આજ સુધી કોઈ અપનાવી શક્યું નથી. ઉર્દુ સાહિત્યમાં એક જ બેદી છે અને એક જ મંટો. આ કૃષ્ણચંદ્રનું વાક્ય છે. એટલે મંટો અને કૃષ્ણચંદ્ર બે દોસ્તાર હતા, અને દરજી અબ્દુલ ગની પાસે બેવે સૂટ સીવડાવેલા, પણ પૈસા નહોતા એટલે સિલાઈના પૈસા આપી શક્યા નહોતા બેઉ જણા. એકવાર દરજી રસ્તામાં મળી ગયો, એણે મંટોનો કોલર પકડ્યો. હતક વાર્તા તે લખી છે? મંટો ગુસ્સે થઈને કે હા લખી છે તો શું થઈ ગયું? તારા પૈસા ઉધાર છે એનો અર્થ એવો નહીં કે તું મારી વાર્તાનો વિવેચક બની જાય. કોલર છોડ. અબ્દુલ ગની વિચિત્ર રીતે હસ્યા, મલક્યા અને કહ્યું, તે હતક લખી છે ને, જા તારા ઉધાર પૈસા માફ. પણ મંટો વધારે ગુસ્સે થયો, બબડ્યો. સાલો શું સમજે છે એના મનમાં? હું એની પાઈએ પાઈ ચૂકવી દઈશ. હતક મારી સારી વાર્તા છે. અરે હતક તો મારી સૌથી ભંગાર વાર્તા છે. પણ આ ઘટનાને વિષય બનાવીને દેવેન્દ્ર સત્યાર્થી, જે મંટોને ને દેવેન્દ્ર સત્યાર્થીને ઊભા ન પડતું, જરાય નહીં પડતું, એકબીજાને ગાળ દેતા, પણ મંટોના મૃત્યુ સમયે દેવેન્દ્ર સત્યાર્થી બધી જ કડવાશ બાજુ પર મૂકી અને લખે છે. આપણને દેવેન્દ્ર સત્યાર્થી માટે પણ આદર થાય, આવું લખી શક્યા એના માટે. દેવેન્દ્ર લખે છે કે ખુદાએ મંટોના ખભા પર હાથ રાખીને પૂછ્યું, ઉપર ગયો પછી, પેલી ટોબા ટેક્સિંગ તે લખી છે? મંટોએ કહ્યું, હા લખી છે. તો 42 વર્ષ 8 મહિના ને 7 દિવસ તારી પાસેથી ઉધાર લીધા, એનો મતલબ એવો નહીં કે તું મારી વાર્તાનો વિવેચક બની જાય. હાથ ખસેડ મારા ખભેથી. ખુદાના ચહેરા પર એક વિચિત્ર મલકાટ આવ્યો અને મંટોના ખભા પરથી એણે હાથ ઉઠાવી વિચિત્ર નજરે જોતા કહ્યું, જા તારા બધા ગુના માફ. તે ટોબા ટેક્સિંગ લખી. મંટો જરાક વાર ખામોશ રહ્યો, પછી ગુસ્સે થયો. સાલ્લો ખુદા એના મનમાં શું સમજે છે? મને ડરાવે છે. એણે મને 42 વર્ષ 8 મહિના ને 7 દિવસ ઉધાર આપ્યા, પણ મેં તો સુગંધીને સદીઓ આપી. પાત્ર જીવે હંમેશા, ને વાત એ સાચી છે. મંટોની સુગંધી કાયમ જીવવાની છે. દરજીથી લઈને મોટા ગજાના વિવેચકોને ગમી ગયેલી આ વાર્તા વેશ્યા જીવનને વિષય બનાવતી વાર્તાઓમાં શ્રેષ્ઠ છે એવું દુનિયાના લગભગ બધા જ વિવેચકો માને છે. મંટો પહેલા સાહિત્યમાં વેશ્યાનું સ્થાન નહોતું એવું નથી, પણ મોટે ભાગે એ તિરસ્કારને પાત્ર, સમાજના કલંક રૂપે આલેખાતી. મંટો માને છે કે દુનિયાની દરેક વેશ્યા પહેલા સ્ત્રી છે અને પછી એ વેશ્યા છે. એક વસ્તુ જે આડવાત થાય, સુગંધી પાત્ર લઈને એક બહુ જ જાણીતા ઉર્દુ સામયિકે વિશેષાંક બહાર પાડેલો
અને એની અંદર ઉર્દુ અને હિન્દીના મોટા ગજાના બધા જ સર્જકોએ સુગંધીને વિષય બનાવીને લખ્યું. સાહિત્યના ઇતિહાસમાં આવી બીજી કોઈ ઘટના બની નથી કે એક પાત્રને લઈને લોકો આટલી હદે લખે. પ્રશ્ન મંટોની નાની નાની વાર્તાઓની વાત કરતા પહેલા થાય કે મંટોની આટલી સરળ સીધી સાદી વાર્તાઓ જીવી શા માટે? એની મોટા ભાગની વાર્તામાં કૃત્રિમ જટિલ શૈલી જોવા મળતી નથી. 4 વિવેચકો 4 અર્થઘટન કરે એવું મંટોની વાર્તા બાબતે કદી બન્યું નથી જે આપણી વાર્તાઓ માટે બને છે. તો એ કેમ જીવતી રહી? એ વિભાજનવાળી વાર્તા હોય, વેશ્યા જીવનને લગતી વાર્તા હોય કે પછી જાતીય જીવનને લગતી વાર્તાઓ હોય. કાળના પ્રવાહમાં મંટોની વાર્તાએ પોતાનું વજૂદ કેમ ન ગુમાવ્યું? આ બહુ મોટો કોયડો વિવેચકો માટે પણ છે. અને મને પણ નવાઈ લાગે, મારી કોઈ ચોપડી 2000-3000 થી વધારે નથી વેચાઈ, પણ આ 12,000 નકલ ગુજરાતીઓએ વાંચી. એનો અર્થ કે લોકો મંટોને આજે હજુ વાંચે છે એવો અર્થ થાય. આપણને વિશ્વ સાહિત્યની જે પ્રશિષ્ટ કૃતિઓમાં અનુભવનો જે વ્યાપ, જે દર્શન દેખાય, એનો પણ મંટોમાં તો અભાવ છે. અને છતાંય એ પોતાના સ્થળ કાળ બધાને અતિક્રમી જઈ અને કાયમ પ્રસ્તુત રહ્યો. આજે જેટલી પ્રસ્તુત છે એટલી આવતીકાલે રહેશે એવું વિવેચકો કહે છે. આપણે ઈચ્છીએ કે બધી ન રહે, પણ વિવેચકો એવું કહે છે. આપણે જેને મોટા સાહિત્યકાર કહીએ છીએ એમાંના મોટા ભાગના કાં તો પોતાના યુગના પથદર્શક બની જાય છે અથવા યુગનો આદેશ માથે ચડાવે છે. મંટો આ બેઉ બાબતે જુદો પડ્યો. ન તો એણે નવી દુનિયા રચવાના મનસૂબા સેવ્યા, ન એણે આસપાસની દુનિયાને એવી છૂટ આપી કે એ દુનિયા એને પોતાના ઢાળામાં ઢાળી લે. અનુભવની સચ્ચાઈને અક્ષુણ્ણ રાખી એ હંમેશા વાસ્તવિકતા બયાન કરતો રહ્યો. એની વાર્તાઓની તીખી કડવી શૈલી નસ્તરની જેમ આરપાર ઉતરી જાય. એનો વ્યંગ તમને એક તમાચો મારે. કૃષ્ણચંદ્ર કહે છે, મંટોની નફરતમાં મોહબ્બત હતી, નગ્નતામાં આવરણ હતું. ચરિત્રહીન સ્ત્રીઓની કથામાં એણે સાહિત્યની સદચરિત્રતા આલેખી. જિંદગીએ મંટો સાથે ભલે ન્યાય નથી કર્યો, પણ કૃષ્ણચંદ્ર કહે છે સમય મંટોને ચોક્કસ ન્યાય આપશે. મંટોએ કહ્યું છે, મારા લખાણો તમને કડવા, તીખા અને તુરા લાગે છે, પણ આજ દિવસ સુધી જે મીઠાશ તમારી સામે પીરસાય એનાથી માનવતાને શો ફાયદો થયો? લીમડાના પાન ભલે કડવા હોય, પણ લોહી તો એ જ ચોખ્ખું કરે છે. એણે પોતાની જાત માટે એને બહુ અહોભાવ હતો. એ પોતાને મોટો સર્જક માનતો હતો. એટલે એણે પોતાની કબર પર લખાવવા માટે એક લખાણ 18/8/54 પછી 18 જાન્યુઆરીએ મર્યા 55માં, પણ એણે 18 ઓગસ્ટ 54ના દિવસે એક લખાણ લખી રાખેલું, મારી કબર પર આ રીતે લખવું. એને લખ્યું છે, અહીં સાદત હસન મંટો દફન થયેલ છે અને એની સાથે વાર્તા કળાની બધી યુક્તિ પ્રયુક્તિ પણ દફન થયેલી છે. આજે પણ એ કબરમાં પડ્યો પડ્યો વિચારી રહ્યો છે કે એ પોતે મોટો સર્જક છે કે પછી ખુદા. તમને મંટોના આ આપ વખાણ સામે વાંધો હોય તો પણ આપણે એ સ્વીકારવું પડે કે મંટો ભારતીય સાહિત્યની બહુ મોટી પૂંજી છે, એટલું તો આપણે માનવું જ પડે. પૂરું કરું, પછી 1-2 વાત કરીશું. આપણે કહેવું હોય તો મંટો એક વ્યક્તિ હતો, પણ આ નામ દ્વારા એક યુગ, એક જીવન અને કલાની એક શૈલી, એક માનસિક, સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણ, એક નૈતિક મૂલ્ય અને એક માનવીય અવધારણા, આ બધાની ઓળખ મંટો નામથી થાય છે.
એણે ધર્મ, કોમ, નાત, જાત, રાષ્ટ્ર આ બધાથી ઉપર ઉઠીને લખ્યું હંમેશા. અને એટલે એની વાર્તાઓમાં સહન કરનાર કે જુલમ કરનાર કોઈ એક કોમના નથી. જો તમે પૂર્વગ્રહના ચશ્મા નહીં પહેર્યા હોય તો મંટોની નિર્મમતા પાછળ જે ઊંડી માનવીય નિસ્બત પડી છે એ તમે જોઈ શકશો. મંટોની વાર્તાઓની સરળતાથી છેતરાઈ જનાર ભાવક એ વાર્તાઓની ઉઘાડી સંકુલતાને નહીં પામી શકે. ધીસ ઇઝ એ ઓપન કોમ્પ્લેક્સિટી. એ સરળ છે એવો વહેમમાં ન રહેવું, એની અંદર સંકુલતા છે પણ ઉઘાડી સંકુલતા છે. આમ પણ મંટોને પામવા ઈચ્છનારે ભારતીય સમાજને એની તમામ સંકુલતાઓ સાથે પામવો પડે. ભારતીય સમાજની જટિલતા, સામાજિક, ધાર્મિક અને રાજકીય સ્તરે ગૂંચવાયેલા માનવીય મનની આંટીઘૂંટી સમજનાર ભાવક મંટોની વાર્તાના વિવિધ પરિમાણોને પામી શકશે, એની વેદનામાં ભાગીદાર બની શકશે. જ્યાં સુધી શોષક અને શોષિતોના બે વર્ગ રહેવાના, જ્યાં સુધી માણસ ઇતિહાસમાંથી પાઠ ભણવાને બદલે એનું પુનરાવર્તન કરતો રહેવાનો, જ્યાં સુધી માણસની અંદર વસતો હેવાન જાગતો રહેવાનો, જ્યાં સુધી માણસ માણસાઈ સિવાયના ધર્મો, સંપ્રદાયોના દાયરાઓમાં અટવાતો રહેવાનો, ત્યાં સુધી મંટોની વાર્તાઓ કાયમ જીવતી રહેવાની. થેન્ક યુ વેરી મચ. એક બે વાતો આપણે વાંચીશું, પણ પ્રશ્નો હોય તો હું પહેલા લઈશ, પછી આપણે એક બે સિયાહ હાંસીએ અને વેશ્યા વિશેનો એના લેખમાંથી 2-4 લીટી. બાકી હું મંટોના નાટકો માટે, ચરિત્ર ચિત્રણ માટે, મંટોની અટક કેમ મંટો પડી એ બધું જ લાવેલી, પણ એ બધા કરતા સર્જક મંટોમાં આપણને વધારે રસ છે એટલા માટે. તમે પ્રશ્ન પૂછશો? હા. મંટોની પીડા મંટોમાં, કારણ કે મંટોનું ઉર્દુ અઘરું નથી. એણે 100 રેડિયો નાટક લખેલા છે. એ વધારે રેડિયો પર કામ કરતો, વધારે ફિલ્મ જગતનો માણસ હતો. એટલે મને ને તમને જે મુગલે આઝમ કે ગઝલ કે મેરે મહેબૂબ જેવી ફિલ્મ જોવામાં કોઈ પ્રશ્ન નથી થતો, એમ મંટોમાં પણ આપણને કોઈ પ્રશ્ન ન થાય. પણ એની જે પીડા છે સારી નાખે. અને મેં આ શરૂ કરેલું પીડામાંથી પલાયન સાધવા માટે 2002ના ગુજરાતની જે પીડા હતી એ સુવા નહોતી દેતી રાત્રે, અને ત્યારે હું મંટો પાસે ગઈ. અને મંટોએ મને એક શાતા એ રીતે આપી, સર્જક એરિસ્ટોટલે કહ્યું છે ને કે તમારી પીડાને ચરમ પર લઈ જાય અને પછી તમને એક શાતા આપે. મંટો મને 2 વસ્તુ બતાવી કે આપણે આવા જ હતા. આપણે હમણાં નથી બગડ્યા, આપણે થોડાક બગડેલા જ હતા, ઘણા સમયથી બગડેલા હતા. એટલે ઉર્દુએ મને નથી હંફાવી બિલકુલ. ઉર્દુ હંફાવી હમણાં મને સૌથી વધારે જેમાં મને તકલીફ થઈ, ઇસ્મત આપાને મેં હમણાં ટ્રાન્સલેટ કર્યા, એની 10 વાર્તાઓને, એણે મને હંફાવી. અમુક સર્જકો તમને ના પાડે કે મને ગુજરાતીમાં ના લઈ જા, એમાંની એક ઇસ્મત, એ ના પાડશે તમને. એટલે એની ભાષા તમને ના પાડશે, એની જે રવાની હોય, એની જે લિજ્જત હોય એ તમને ના પાડે. મંટોમાં એવું નથી. મંટો ઉર્દુની, એટલે કે જેને આપણે હિન્દુસ્તાની ભાષા કહીએ છીએ ને, હિન્દીની વધારે નજીક આવતી ઉર્દુ એ મંટોની ભાષા છે. સિયાહ હાંસીએ. સિયાહ એટલે કાળું. આ જે લોકોને માઇક્રોફિક્શન વાંચ્યું હોય ને એણે આ વાંચ્યું. 26 છે, મેં લગભગ 17-18 ટ્રાન્સલેટ કર્યા છે. શીર્ષક છે આરામની જરૂરિયાત. હજી મર્યો નથી, જો હજુ એનામાં જીવ છે. રેવા દે યાર, બહુ થાકી ગયો છું. વાત પૂરી. કેટલા માર્યા હશે કે હવે મારવાનો પણ કંટાળો આવે છે, થાક લાગે છે. ઠપકો. જો યાર, તે કાળા બજારનો ભાવ પણ લીધો અને એવું ભંગાર પેટ્રોલ આપ્યું કે એકેય દુકાન ના બળી. આટલી જ વાત. નિમંત્રણ. આગ લાગી, આખો મહોલ્લો બળીને રાખ થઈ ગયો. એક દુકાન બચી ગઈ.
એના આગળના ભાગે પાટિયું લટકતું હતું. અહીં મકાન બનાવવાનો બધો સામાન મળે છે. જોડા. ટોળાએ રસ્તો બદલ્યો અને ટોળું સર ગંગારામના પૂતળા પર તૂટી પડ્યું. સર ગંગારામ હોસ્પિટલ દિલ્હીમાં પણ છે, લાહોરમાં પણ છે. ટોળાએ રસ્તો બદલ્યો, સર ગંગારામના પૂતળા પર તૂટી પડ્યું. લાઠીઓ, ઈંટ, પથ્થર જે હાથ ચડ્યું તે પૂતળાને પહેરાયું. મોઢા પર ડામર ચોપડ્યો. એટલી વારમાં પોલીસ આવી, ગોળીબાર શરૂ થઈ ગયો. જોડાનો હાર પહેરાવનાર ઘાયલ થયો, એટલે પછી એને સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સોરી. છરી પેટને ચીરતી નાભી સુધી નીચે ચાલી ગઈ. લેંઘો ચીરાઈ ગયો. છરી મારવાવાળાના મોઢામાં અચાનક જ પસ્તાવાના બોલ સરી પડ્યા. મિસ્ટેક હો ગયા. તો આ મંટો. વેશ્યા વિશે એણે 3 લેખ લખ્યા છે, પણ હું એક જ વાત કરીશ. વેશ્યાવૃત્તિ એ અક્કલમાં ન ઉતરે એવી વાત તો નથી, કાયદા વિરુદ્ધની વાત પણ નથી. આ એક ધંધો છે, અને એ ધંધો અપનાવનારી ઓરતો એક રીતે અમુક સામાજિક જરૂરિયાતો પૂરી પાડે છે. જે કોઈ ચીજના ઘરાક બજારમાં હોય એ ચીજ બજારમાં દેખાવાની જ. એમાં તમને નવાઈ શા માટે લાગે છે? એટલે જો આપણને દરેક શહેરમાં શરીરનો વેપાર દ્વારા પેટ રળનારી સ્ત્રી મળતી હોય, પેટ પાળનારી, તો આપણને એમની રોજી રોટી કમાવાની રીત સામે વાંધો હોવો જોઈએ નહીં. કારણ કે દરેક શહેરમાં એના ગ્રાહક મોજૂદ હોય તો જ એ પણ અહીં મોજૂદ હોય. એ કહે છે, ટાઈપિસ્ટ સ્ત્રીને આપણે નવાઈથી નથી જોતા, દાયણનું કામ કરનારને પણ નવાઈથી નથી જોતા, તિરસ્કાર પણ નથી કરતા એનાથી, માથા પર ગંદકી ઉઠાવીને લઈ જનારથી પણ નફરત નથી કરતા. પણ નવાઈ એ વાતની છે કે સારી યા ખરાબ રીતે પોતાનું શરીર વેચનારી સ્ત્રીઓને આશ્ચર્ય, નફરત અને તિરસ્કારની નજરે જોવામાં આવે છે. સજ્જનો, આ વેશ્યાવૃત્તિ બહુ જરૂરી ચીજ છે. તમે શહેરમાં સરસ મજાની ચમકતી ગાડીઓ જુઓ છો ને, પણ એ સુંદર ગાડીઓ શહેરભરની ગંદકી, કચરો ઉઠાવવાના કામમાં નથી આવતી. એના માટે કચરો ઉઠાવવા માટે બીજી ગાડીઓ હોય છે, જે બહુ ઓછી નજરે પડે છે. અને જો નજરે પડે તો તમે નાકે રૂમાલ દાબી દો છો. જેમ એક કચરો ઉંચકતી ગાડીઓનું હોવું જરૂરી છે, એ જ રીતે વેશ્યાઓનું વજૂદ પણ જરૂરી છે. જો આ શરીરને વેચનારી સ્ત્રીઓ આપણી વચ્ચે ન હોત તો આપણી બધી ગલીઓ, મહોલ્લાના મર્દોની ગંદી હરકતોથી આપણે વાજ આવી ગયા હોત. અનુભવ કહે છે, વેશ્યાઓ મોટે ભાગે ધર્મભીરુ હોય. દરેક હિન્દુ વેશ્યાના ઘરના એકાદા ખૂણામાં કૃષ્ણ ભગવાનની કે ગણેશજીની મૂર્તિ ચોક્કસ હોય. એક ઘરેલું સ્ત્રીની જેટલી જ શ્રદ્ધાથી આ વેશ્યા પણ મૂર્તિની પૂજા કરે છે. મુસલમાન વેશ્યા રમજાનના રોજા રાખે છે, મોહરમ મહિનામાં ધંધો બંધ રાખે છે, એ ગરીબોની મદદ કરે છે, ખુદાની બંદગી કરે છે. આવું જ બધા ધર્મોની વેશ્યા માટે પણ. તમને કદાચ આ ઢોંગ લાગે, પણ હકીકત એ છે વેશ્યાઓ ધંધામાં શરીર લગાડે છે, આત્મા નહીં. ચરસ કે ભાંગનો વેપારી બંધાણી હોય એ જરૂરી નથી. અને આ માત્ર મંટો જ કે, એટલે જ માર ખાય એવો હતો. ચરસ કે ભાંગનો વેપારી બંધાણી હોય એ જરૂરી નથી, તો એની સામે બધા મૌલવી કે બધા પંડિતો પવિત્ર હોય એવું કોણે કહ્યું? તમે શરીરને પીંખી શકો, રૂહને નહીં. તમે એના રૂહ સુધી કદી પહોંચતા નથી. દરેક સ્ત્રી વેશ્યા નથી હોતી, પણ દરેક વેશ્યા સ્ત્રી તો હોય જ છે, એ કાયમ યાદ રાખવું. વેશ્યાના કોઠા પર હું ને તમે નમાજ પડવા નથી જતા.
આપણે ત્યાં જે ગરજે જઈએ છીએ એ જગ જાહેર છે. જો આપણે બે રોકટોક ત્યાં જઈ શકતા હોઈએ, જો દરેક સ્ત્રી પોતાની મરજીથી વેશ્યા બની શકતી હોય અને લાયસન્સ લઈને શરીર વેચી શકતી હોય, તો હું અને તમે એની વાત કેમ નથી કરી શકતા? જો વેશ્યાનો ઉલ્લેખ અશ્લીલ હોય તો એનું વજૂદ પણ અશ્લીલ હોવું જોઈએ. જો એનો ઉલ્લેખ વર્જ્ય હોય તો આ ધંધો પણ વર્જ્ય હોવો જોઈએ. વેશ્યાના વજૂદને મિટાવી દો, ચર્ચા આપોઆપ બંધ થઈ જશે. પણ છેલ્લે અદ્ભુત કે છે, વેશ્યાનું મકાન એક એવો જનાજો છે, જનાજો જેને સમાજે પોતાના ખભા પર ઉંચકેલો છે. સમાજ જ્યાં સુધી આ જનાજાને ક્યાંય દફન નહીં કરે ત્યાં સુધી એના સંદર્ભે વાત થતી જ રહેશે. આ લાશ સડેલી, ગળેલી, ગંધાતી, ચીતરી ચડે એવી ભલે હોય, પણ તોય એનું મોઢું જોવામાં વાંધો શું છે? શું એ આપણી કંઈ નથી થતી? શું આપણે એના કંઈ નથી થતા? અમે સર્જકો ક્યારેક ક્યારેક કફન ખસેડી એનું મોઢું જોતા રહીશું અને બીજાઓને પણ ધરાર દેખાડતા રહીશું. કાલી સલવારમાં મેં એવી એક લાશનું મોઢું દેખાડેલું અને હતકમાં એવી બીજી એક લાશનું મોઢું દેખાડ્યું. તો આ મંટો.